બરાહકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે। આ ગંભીર ઘટના બાદ વૈશ્વિક પરમાણુ સંસ્થા IAEA તાત્કાલિક નોટિસ જાહેર કરીને ચેતવણી આપી છે। પરમાણુ પ્લાન્ટ પર થયેલા આ હુમલા અંગે UAE સરકારે સત્તાવાર નિવેદન જારી કરી સ્થિતિ સ્પષ્ટ કરી છે। UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર પ્લાન્ટને નિશાન બનાવીને આવી રહેલા 3 આત્મઘાતી ડ્રોનને સુરક્ષા સિસ્ટમે હવામાં જ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા। આ ડ્રોન હુમલા પાછળ કોનો હાથ છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાલ અત્યારે ચાલી રહી છે। UAE કડક શબ્દોમાં ચેતવણી આપી કે આ કાયરતાપૂર્ણ હુમલાનો યોગ્ય સમયે અને સાચી રીતે જવાબ આપવામાં આવશે। આ તરફ કોઈપણ પરમાણુ પ્લાન્ટ પર હુમલો એ સમગ્ર વિશ્વ માટે મોટી આફત સાબિત થઈ શકે છે। આ જ કારણે IAEA હુમલાની નિંદા કરી છે અને ગંભીરતાને જોતા તુરંત જ એક એડવાઇઝરી અને નોટિસ જાહેર કરી છે, જેમાં પરમાણુ સુરક્ષાને લઈ તેઓએ ચિંતા પણ વ્યક્ત કરી।